અપૂર્ણાંક. હવે વિષમછેદી અપૂર્ણાંકોના સરવાળા શીખીએ. 1/3 વત્તા 1/4 બરાબર ખાલી જગ્યા. આકૃતિ દ્વારા 1/3 અને 1/4 નો સરવાળો સમજીએ. 1/3 વત્તા 1/4 બરાબર 7/12. પ્રથમ આકૃતિમાં 1/3 દર્શાવેલ છે, જેમાં 3 ભાગમાંથી એક ભાગ છાયાંકિત છે. બીજી આકૃતિ છ ખાના છાયાંકિત છે અને એક ખાનામાં 2 ભાગ ભેગા થાય છે, જેને અલગ કરતા ચોથી આકૃતિમાં 7 ખાના 12 માંથી છાયાંકિત મળે છે, જે 1/3 અને 1/4 નો સરવાળો દર્શાવે છે, જે 7/12 છે. હવે આપણે ગણતરી કરીને 1/3 વત્તા 1/4 બરાબર 7/12 મેળવીએ. અહીં 7/12 નો છેદ 12 એ 3 અને 4 નો લસાઅ છે. એટલે કે વિષમછેદી અપૂર્ણાંકના સરવાળા માટે પ્રથમ છેદનો લસાઅ લેવો પડે. 3 4, 2 3 2, 2 3 1, 3 1 1. અહીં 3 અને 4 નો લસાઅ બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 3 બરાબર 12. હવે 1/3 અને 1/4 નો છેદ 12 આવે તે રીતે સમછેદી બનાવી સરવાળો કરીએ. 1/3 બરાબર 1 ગુણ્યા 4 છેદમાં 3 ગુણ્યા 4 બરાબર 4/12. 1/4 બરાબર 1 ગુણ્યા 3 છેદમાં 4 ગુણ્યા 3 બરાબર 3/12. માટે 4/12 વત્તા 3/12 બરાબર 4 વત્તા 3 છેદમાં 12 બરાબર 7/12. નોંધ: જ્યારે અપૂર્ણાંકોના સરવાળામાં પૂર્ણાંક સંખ્યા હોય તો તેનો છેદ 1 છે તેમ સમજવું. હવે આપણે વિષમછેદી અપૂર્ણાંકના સરવાળા ઉપર આધારિત ઉદાહરણો જોઈશું. સરવાળો કરો. 3/4 વત્તા 5/8. અહીં સમછેદી અપૂર્ણાંક બનાવવા માટે 4 અને 8 નો લસાઅ લઈશું. 4 8, 2 એ 2 4, 2 એ 1 2, 2 એ 1 1. 4 8 નો લસાઅ બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 બરાબર 8. તેથી 3/4 અને 5/8 નો છેદ 8 બનાવવો પડે. 3/4 બરાબર 3 ગુણ્યા 2 છેદમાં 4 ગુણ્યા 2 બરાબર 6/8. 5/8 છેદ 8 છે જ, માટે 6/8 વત્તા 5/8 બરાબર 6 વત્તા 5 છેદમાં 8 બરાબર 11/8. બરાબર 1.3/8. માટે 3/4 વત્તા 5/8 બરાબર 1.3/8. સરવાળો કરો. 4.2/3 વત્તા 7/8 વત્તા 4 બરાબર કૌંસમાં 4 ગુણ્યા 3 વત્તા 2 છેદમાં 3 વત્તા 7/8 વત્તા 4/1 બરાબર 14/3 વત્તા 7/8 વત્તા 4/1. 1 3 6. 2 એ 1 3 3, 3 એ 1 1 1,
3 અને 6 નો લસા બરાબર 2 ગુણ્યા 3 બરાબર 6. 14/3 બરાબર 14 ગુણ્યા 2 છેદમાં 3 ગુણ્યા 2 બરાબર 28/6. 7/6 નો છેદ 6 છે જ. 4/1 બરાબર 4 ગુણ્યા 6 છેદમાં 1 ગુણ્યા 6 બરાબર 24/6. માટે 28/6 વત્તા 7/6 વત્તા 24/6 બરાબર 59/6 બરાબર 9.5. વિષમછેદી અપૂર્ણાંકોની બાદબાકી 3.1 ઓછા 2.3. અહીં પ્રથમ મિશ્ર અપૂર્ણાંકોને સાદા અપૂર્ણાંકમાં ફેરવીશું. બરાબર કૌંસમાં 5 ગુણ્યા 3 વત્તા 1 છેદમાં 5 ઓછા કૌંસમાં 2 ગુણ્યા 10 વત્તા 3 છેદમાં 10 બરાબર 15 વત્તા 1 છેદમાં 5 ઓછા 20 વત્તા 3 છેદમાં 10. 5 10 2 એ 5 5 5 એ 1 1. 5 અને 10 નો લસા બરાબર 2 ગુણ્યા 5 બરાબર 10 બરાબર 16 ઓછા 23 બરાબર 16 ગુણ્યા 2 છેદમાં 5 ગુણ્યા 2 ઓછા 23 બરાબર 32 ઓછા 23 બરાબર 32 ઓછા 23 છેદમાં 10 બરાબર 9. માટે 3.1 ઓછા 2.3 બરાબર 9. 5.13/20 ઓછા 4.3 બરાબર કૌંસમાં 5 ગુણ્યા 20 વત્તા 13 છેદમાં 20 ઓછા કૌંસમાં 4 ગુણ્યા 10 વત્તા 3 છેદમાં 10 બરાબર 100 વત્તા 13 છેદમાં 20 ઓછા 40 વત્તા 3 છેદમાં 10 બરાબર 113 છેદમાં 20 ઓછા 43 છેદમાં 10. 10 20 2 એ 5 10 2 એ 5 5 5 એ 1 1. 10 અને 20 નો લસા બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 5 બરાબર 20 બરાબર 113 છેદમાં 20 ઓછા 43 ગુણ્યા 2 છેદમાં 10 ગુણ્યા 2 બરાબર 113 છેદમાં 20 ઓછા 86 છેદમાં 20 બરાબર 113 ઓછા 86 છેદમાં 20 બરાબર 27 છેદમાં 20 બરાબર 1.7/20. માટે 5.13/20 ઓછા 4.3/10 બરાબર 1.7/20. સરવાળો અને બાદબાકી કરીને ખાલી જગ્યામાં યોગ્ય જવાબ લખો. 2 અષ્ટમાંશ 4 અષ્ટમાંશ ખાલી જગ્યા 1 અષ્ટમાંશ 2 અષ્ટમાંશ ખાલી જગ્યા ખાલી જગ્યા ખાલી જગ્યા ખાલી જગ્યા. આડી રીતમાં સરવાળો કરવો અને ઊભી રીતમાં બાદબાકી કરવી. સરવાળો 2 અષ્ટમાંશ વત્તા 4 અષ્ટમાંશ બરાબર 2 વત્તા 4 છેદમાં 8 બરાબર 6 અષ્ટમાંશ. જવાબ 6 અષ્ટમાંશ 1 અષ્ટમાંશ વત્તા 2 અષ્ટમાંશ બરાબર 1 વત્તા 2 છેદમાં 8 બરાબર 3 અષ્ટમાંશ. જવાબ 3 અષ્ટમાંશ બાદબાકી 2 અષ્ટમાંશ ઓછા 1 અષ્ટમાંશ બરાબર 2 ઓછા 1 છેદમાં 8 બરાબર 1 અષ્ટમાંશ. જવાબ 1 અષ્ટમાંશ 4 અષ્ટમાંશ ઓછા
2 અષ્ટમાંશ બરાબર 4 ઓછા 2 છેદમાં 8 બરાબર 2 અષ્ટમાંશ. જવાબ 2 અષ્ટમાંશ. 1 અષ્ટમાંશ વત્તા 2 અષ્ટમાંશ બરાબર 1 વત્તા 2 છેદમાં 8 બરાબર 3 અષ્ટમાંશ. જવાબ 3 અષ્ટમાંશ. 6 અષ્ટમાંશ ઓછા 3 અષ્ટમાંશ બરાબર 6 ઓછા 3 છેદમાં 8 બરાબર 3 અષ્ટમાંશ. જવાબ 3 અષ્ટમાંશ. હવે આપણે અપૂર્ણાંકનો પૂર્ણ સંખ્યા વડે ગુણાકાર જોઈએ. 2 ષષ્ઠમાંશ વત્તા 2 ષષ્ઠમાંશ બરાબર 4 ષષ્ઠમાંશ. અહીં 2 ષષ્ઠમાંશને 2 વખત આકૃતિમાં દર્શાવેલ છે. 2 ષષ્ઠમાંશ વત્તા 2 ષષ્ઠમાંશ બરાબર 2 વત્તા 2 છેદમાં 6 બરાબર 4 ષષ્ઠમાંશ બરાબર 2 ગુણ્યા 2 છેદમાં 6 બરાબર 2 પૂર્ણાંક 2 ષષ્ઠમાંશ. આમ 2 વખત 2 ષષ્ઠમાંશ લેતા 4 ષષ્ઠમાંશ મળે છે. એટલે કે 2 ષષ્ઠમાંશને 2 વડે ગુણવાથી 4 ષષ્ઠમાંશ મળે છે. માટે 2 ષષ્ઠમાંશ ગુણ્યા 2 બરાબર 2 ષષ્ઠમાંશ ગુણ્યા 2 છેદમાં 1 બરાબર 2 ગુણ્યા 2 છેદમાં 6 બરાબર 4 ષષ્ઠમાંશ. હવે આ ચર્ચા પર આધારિત ઉદાહરણો જોઈએ. આપેલ આકૃતિ જુઓ, ખાલી જગ્યા પૂરો. 1/4 વત્તા 1/4 વત્તા 1/4 બરાબર એટલે કે 3 ગુણ્યા 1/4 બરાબર 3 છેદમાં 1 ગુણ્યા 1/4 બરાબર 3 ગુણ્યા 1 છેદમાં 1 ગુણ્યા 4 બરાબર 3/4. બે નવમાંશ વત્તા 2 નવમાંશ વત્તા 2 નવમાંશ બરાબર એટલે કે 2 નવમાંશ વત્તા 2 નવમાંશ વત્તા 2 નવમાંશ બરાબર 3 ગુણ્યા 2 નવમાંશ બરાબર 3 છેદમાં 1 ગુણ્યા 2 નવમાંશ બરાબર 2 ગુણ્યા 3 છેદમાં 1 ગુણ્યા 9 બરાબર 6 નવમાંશ. બરાબર 2/3. અતિ સંક્ષિપ્ત રૂપ આપતા હવે અપૂર્ણાંકનો અપૂર્ણાંક સાથે ગુણાકાર જોઈએ. 2/3 1/4. અહીં પ્રથમ આકૃતિમાં 2/3 દર્શાવેલ છે, જેમાં 3 માંથી 2 ભાગ છાયાંકિત છે. બીજી આકૃતિમાં 1/4 દર્શાવેલ છે, જેમાં 4 માંથી 1 ભાગ છાયાંકિત છે. આ બંને આકૃતિઓને ભેગી કરતા ત્રીજી આકૃતિમાં 12 ખાના મળે છે, જેમાં 9 ખાના છાયાંકિત છે અને 2 ખાનામાં 2 ભાગ ભેગા થાય છે, જે 2/3 અને 1/4 નો ગુણાકાર દર્શાવે છે. આ ગુણાકારને આ રીતે પણ લખી શકાય: 2/3 ગુણ્યા 1/4 બરાબર 2 ગુણ્યા 1 છેદમાં 3 ગુણ્યા 4 બરાબર 2 છેદમાં 12 બરાબર 1/6. આમ અપૂર્ણાંકોનો ગુણાકાર બરાબર અપૂર્ણાંકોના અંશનો ગુણાકાર છેદમાં અપૂર્ણાંકોના છેદનો ગુણાકાર. હવે કેટલાક ઉદાહરણ જોઈએ. ગુણાકાર કરો. 6/15 ગુણ્યા 5/18 બરાબર 6 ગુણ્યા 5 છેદમાં 15 ગુણ્યા 18 બરાબર 1 ગુણ્યા 1 છેદમાં 3 ગુણ્યા 3 બરાબર 1/9.
પૂર્ણાંક અને અપૂર્ણાંકનો વ્યસ્ત. 3 ગુણ્યા 1/3 બરાબર 1. 7 ગુણ્યા 1/7 બરાબર 1. 1/8 ગુણ્યા 8 બરાબર 1. 15/7 ગુણ્યા 7/15 બરાબર 1. 20/9 ગુણ્યા 9/20 બરાબર 1. ઉપરના દરેક ગુણાકારનું પરિણામ 1 મળે છે. આમ જે બે સંખ્યાઓનો ગુણાકાર કરતા 1 મળે તે બે સંખ્યાઓ એકબીજાની વ્યસ્ત સંખ્યાઓ છે. આમ આ રીતે 2નો વ્યસ્ત 1/2 અને 1/2નો વ્યસ્ત 2 છે. 9નો વ્યસ્ત 1/9 અને 1/9નો વ્યસ્ત 9 છે. 22/7નો વ્યસ્ત 7/22 અને 7/22નો વ્યસ્ત 22/7 છે. નોંધ: શૂન્યના વ્યસ્તનું અસ્તિત્વ નથી. હવે અપૂર્ણાંકનો પ્રાકૃતિક સંખ્યા વડે ભાગાકાર જાણીએ. પ્રાકૃતિક સંખ્યા વડે ભાગાકાર. પ્રાકૃતિક સંખ્યાના વ્યસ્ત વડે ગુણાકાર. 16/2 બરાબર 8. 16 ગુણ્યા 1/2 બરાબર 8. 16/4 બરાબર 4. 16 ગુણ્યા 1/4 બરાબર 4. 16/8 બરાબર 2. 16 ગુણ્યા 1/8 બરાબર 2. આમ 16ને 2 વડે ભાગવાથી કે 16ને 1/2 વડે ગુણવાથી પરિણામ 8 જ મળે. આમ કોઈપણ સંખ્યાને શૂન્ય સિવાયની કોઈપણ સંખ્યા વડે ભાગવી એટલે કે તેના વ્યસ્ત વડે ગુણવી. જેમ કે 1/7 બરાબર 1/7 ગુણ્યા 1/2 બરાબર 1 ગુણ્યા 1 છેદમાં 7 ગુણ્યા 2 બરાબર 1/14. 2/9 ભાગ્યા 4 બરાબર 2/9 ગુણ્યા 1/4 બરાબર 2 ગુણ્યા 1 છેદમાં 9 ગુણ્યા 4 બરાબર 2/36 બરાબર 1/18. અપૂર્ણાંકનો અપૂર્ણાંક વડે ભાગાકાર. આપણે 1/3 ભાગ્યા 1/6 કરીએ. 1/3 ને 1/6 વડે ભાગવા એટલે કે 1/3 ને 1/6 વ્યસ્ત વડે ગુણવા. આમ 1/3 ભાગ્યા 1/6 બરાબર 1/3 ગુણ્યા 6/1 બરાબર 1 ગુણ્યા 6 છેદમાં 3 ગુણ્યા 1 બરાબર 6/3 બરાબર 2. હવે આ ચર્ચા પર આધારિત ઉદાહરણો જોઈશું. ભાગાકાર કરો. 5/7 ભાગ્યા 5/14 બરાબર 5/7 ગુણ્યા 14/5. 5/14 વ્યસ્ત વડે ગુણવા બરાબર 5 ગુણ્યા 14 છેદમાં 7 ગુણ્યા 5 બરાબર 1 ગુણ્યા 2 છેદમાં 1 ગુણ્યા 1 બરાબર 2/1 બરાબર 2. આમ 5/7 ભાગ્યા 5/14 બરાબર 2. ભાગાકાર કરો. 72/7 ભાગ્યા 2.18/21 બરાબર 72/7 ભાગ્યા 2 ગુણ્યા 21 વત્તા 18 છેદમાં 21 બરાબર 72/7 ભાગ્યા 42 વત્તા 18 છેદમાં 21 બરાબર 72/7 ભાગ્યા 60/21 બરાબર 72/7
ગુણ્યા 21/60, 60/21 વ્યસ્ત વડે ગુણવા બરાબર 72 × 21/7 × 60 બરાબર 6 × 3/1 × 5 બરાબર 18/5 બરાબર 3.3 આમ 72/7 ભાગ્યા 2.18/21 બરાબર 3.3/5. હવે અપૂર્ણાંકોમાં 4 ક્રિયાઓનું સાદુરૂપ આપતા શીખીએ. અપૂર્ણાંક જો મિશ્ર હોય તો તેને પ્રથમ અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવો. ગુણાકાર અને ભાગાકાર પૈકી જે ક્રિયા આપેલી રકમમાં ડાબી બાજુથી પહેલા આવતી હોય તેનું સાદુરૂપ પહેલા આપવું. ભાગાકાર કરવો એટલે વ્યસ્ત વડે ગુણવા. અંતમાં અપૂર્ણાંકને સમચ્છેદી બનાવી જે તે ક્રિયા કરવી. જવાબ જો અશુદ્ધ અપૂર્ણાંક હોય તો તેને મિશ્ર સંખ્યામાં ફેરવવી. સાદુરૂપ આપો. 9/12 ઓછા 18/24 ગુણ્યા 7/24 વત્તા 2/6 બરાબર 9/12 ઓછા 18 × 7/24 વત્તા 2/6 બરાબર 9/12 ઓછા 1 × 7/4 × 8 વત્તા 2/6 બરાબર 9/12 ઓછા 7/32 વત્તા 2/6. 6, 12, 32 2 3, 6, 16 2 3, 3, 8 2 3, 3, 4 2 3, 3, 2 2 3, 3, 1 3 1, 1, 1 6, 12, 32 નો લસા બરાબર 2 × 2 × 2 × 2 × 2 × 3 બરાબર 96 બરાબર 9 × 8 12 × 8 ઓછા 7 × 3 32 × 3 વત્તા 2 × 16 6 × 16 બરાબર 72/96 ઓછા 21/96 વત્તા 32/96 બરાબર 72 ઓછા 21 વત્તા 32/96 બરાબર 83/96 9/12 ઓછા 18/24 ગુણ્યા 7/24 વત્તા 2/6 બરાબર 83/96. સાદુરૂપ આપો. 4/5 વત્તા 2/3 ભાગ્યા 1.2/3 ગુણ્યા 6/5 બરાબર 4/5 વત્તા 2/3 ભાગ્યા 3 વત્તા 2/3 ગુણ્યા 6/5 બરાબર 4/5 વત્તા 2/3 ભાગ્યા 5/3 ગુણ્યા 6/5 બરાબર 4/5 વત્તા 2/3 ભાગ્યા 5/3 ગુણ્યા 6/5 બરાબર 4/5 વત્તા 2/3 ગુણ્યા 3/5 ગુણ્યા 6/5 5/3 વ્યસ્ત વડે ગુણતા બરાબર 4/5 વત્તા 2/5 ગુણ્યા 6/5 બરાબર 4/5 વત્તા 2 × 6 5 × 5 બરાબર 4/5 વત્તા
12/25. 5 25. 5 એ 1 5. 5 એ 1 1. 5 25 નો લસા બરાબર 5 ગુણ્યા 5 બરાબર 25 બરાબર 4 ગુણ્યા 5 છેદમાં 5 ગુણ્યા 5 વત્તા 12/25 બરાબર 20/25 વત્તા 12/25 બરાબર 20 વત્તા 12 છેદમાં 25 બરાબર 32/25 બરાબર 1.7/25. આમ 4/5 વત્તા 2/3 ભાગ્યા 1.2/3 ગુણ્યા 6/5 બરાબર 1.7/25. સાદુરૂપ આપો. 4.6 ગુણ્યા 14/5 ઓછા 2/11 ગુણ્યા 7.5 બરાબર 28+6/7 ગુણ્યા 14/5 ઓછા 2/11 ગુણ્યા 28+5/4 બરાબર 34/7 ગુણ્યા 14/5 ઓછા 2/11 ગુણ્યા 33/4 બરાબર 34/2/5 ઓછા 2/3/4 બરાબર 68/5 ઓછા 3/4. 5 2 2 એ 5 1 5 એ 1 1. 5 2 નો લસા બરાબર 2 ગુણ્યા 5 બરાબર 10 બરાબર 68/2 છેદમાં 5 ગુણ્યા 2 ઓછા 3/5 છેદમાં 2 ગુણ્યા 5 બરાબર 136/10 ઓછા 15/10 બરાબર 136 ઓછા 15/10 બરાબર 121/10. બરાબર 12.1. આમ 4.6 ગુણ્યા 14/5 ઓછા 2/11 ગુણ્યા 7.5 બરાબર 12.1. સાદુરૂપ આપો. 4/6 વત્તા 1.2/3 ગુણ્યા 3 ઓછા 1/3 બરાબર 4/6 વત્તા 5/3 ગુણ્યા 3 ઓછા 1/3 બરાબર 4/6 વત્તા 1/2 ઓછા 1/3. 2 3 6. 2 એ 1 3 3. 3 એ 1 1 1. 2 3 6 નો લસા બરાબર 2 ગુણ્યા 3 બરાબર 6 બરાબર 4/6 વત્તા 1 ગુણ્યા 3 છેદમાં 2 ગુણ્યા 3 ઓછા 1 ગુણ્યા 2 છેદમાં 3 ગુણ્યા 2 બરાબર 4/6 વત્તા 3/6 ઓછા 2/6 બરાબર 4 વત્તા 3 ઓછા 2 છેદમાં 6 બરાબર 5/6 4/6 વત્તા 1.2/3 ગુણ્યા 3 ઓછા 1/3 બરાબર
5 ષષ્ઠમાંશ.